अब मेल्યું તે ખાધું એ નહીં થયું તો હવે જોર આવે તો શું બધું ખાતર બસ ખાવું નહીં બસ ઓફિસ કરવો છે પેલા મારું લોહી પી ગયો છે. ઓ ગોવિંદભાઈ હાલો ભાઈ કેમ છે મજા મજા અરે પેલા મારું લોહી પી ગયો છે ખાલી ખોટો સંભળાવ છે પેલા વાલો ભાઈ હાલો ભાઈ તમે યાર પેલા હવાલો લીધો છે પૂરો કરી નાખો. અરે યાર એ તો આજનો વાયદો છે પટી જાય એ તો આખું ગોમ સગડોળે ચડાવશું પાસે ઈવન છો ગામમાં બધું કહેવાના આવે છે બધું એટલે બોલાવો આપડા જીવાભાઈ વાયદા પર મળે કહેવાનું એક બધું જે હોય પૈસા પૈસા વ્યવહાર હોય વાયદા પર મળે હોય આજે પેલા જીવાભાઈ બોલાવ બધું પતાઈ દેવું આ બે કટલા તો આજ તો લાવતા નથી કે મારું મગજ ખરાબ છે બહુ આજ તો વહેલાનું કટલા તો મેં તો કોઈ કીધું નહીં વાલાય કોઈ કીધું ખબર નહીં વાલાય બોલાયા મેં તો આજ તો રાત બોલાયા હા એટલે હું કહું છું આજ તો બોલાવતા જ નહીં એને મારે વાળું નહીં મેળવું આજે ત્યાં જીવાભાઈ બોલાવજો ને આપડે જ્યાં ભાઈ લે અડક ત્યાં આપણે પેલો હવાલો પૂરો કરતા આવીએ હા ભાઈ પેલા વાલા ભાઈ ગોવિંદભાઈ આપણો લીધો છે બે જણ ગોવિંદભાઈ જમીન લેવાનો અત્યારે વાયદો નહીં પૈસા આપણે પેલા કાલ આવ્યા છે એના લઈને જતા રહીએ. આ તો પાવડા નાખો. આ તમે મને બોલતા જ ના વચ્ચે હું બોલું જ નહીં કાગળિયા બાગળિયા લાવ્યા છે કે કાગળિયા જો કાલના જેવું થાય પાછું કાગળિયા હોત તો જ આપડે પૈસા આલવાના હતા. કાગળિયો નહીં લાવ્યા હોય તો હું આ તો એ પેલા પૈસા નહીં આલું પાવ પાછો આજ તો મારીને પાછો ઘેર આવે આ લઈને પૈસા તમે હું અધૂરો અધૂરો કોમ કરો છો ઉભું રહેવું પડશે એકલા ભાભી હોય ને અને એક વાત કહેવાની છે મારા ભાઈ અમે પ્લાન કર્યો એનો પૈસા તો નહીં લીધા પણ થેલામાં કાગળિયો ભરી દીધો છે જેવી એવી સહી કરું આમ સહી કરી એક હાથમાં ઠેલો મારી વાત તો ગયા તમારે તો બોલવાનો આમ હું વાત કરું છું હું બોલવાનો આવતું જ નહીં તમારે હા બોલો એરા કાગળિયા આમ સહી કરે એટલે એક હાથમાં કાગળ અને એક હાથમાં ઠેલો ભરેલો પૈસો બરોબર કે અને કાણિયું છે પણ હોય મગજમાં બુદ્ધિ કાણિયામાં હાની છે આલી યાર રે ગોવિંદભાઈ આવવાનો વળગાડો તો ખરા આલીને ઊભું રહેવાનું નહીં આ થઈ ગયું બરોબર આ તો કીધું લેવડો તાર. નેડો આજ તો બધું પતાઈ દેવાનું છે જમ કાનુભાઈ હોવ અને પેલું કસ અરે આ હેડો યાર હું તો તાને આપણે ડુબની ગાય હતી હોય મે હતી જી અને કાનુભાઈ કોક કે તમે અરે થાકી જોઈ યાર કોમ કરી કરીને હું તો એ અમે થાકી જ રાખી જિંદગી આ પતિ જી આ ના તો તમારું જ્યાં જલસા છે યાર. ગાય છે એટલે બાબા રાગી રાગી તાને હાલ યાર મારે રાગરા ખેડવા છે એટલે જો વાઈનો એવો આવે છે ને ભાઈનો આ જે દો ચાર પછી આપણે ઓમ ઓમ જાવ પા અભ્રત ખરા હા આ જમીનનો એક વખત પટી જાય ને કોમ તો મગજમાં ભાર ઓછો થઈ જાય. આ તો બજનોમ જવું છે નાથી આબુ છે કેવો ભજન કરવાનો અને હોકન એ ગમે તે તમારે આબુ તક નહીં આબુ યાર પણ એટલો કરાય ભજનમાં જવું છે. વાના ભાઈ બનાવી છે ભજન અરે કાનુભાઈ તમે ભૂલી ગયા યાર ભાઈ નાઠા નહીં જવાનું છે આપણે ભલા ભાઈ એટલે રહ્યા આવતા હશી એ અમે બેહી રહ્યા છીએ ને આઈને અમને વહેલા વહેલા બોલાવી દીધા તમે અરે આવતા હશી તો એટલે ભાઈ પણ અમારે કોમ બગાડીને આવવું પડે છે તમે આટલી વાર કેમ કરી બોલાવજો તમે ફોન કરો ના હોય તો ફોન કરું લા ફોન કરો કોઈ નવરા નહીં કી હેલો કાળુભાઈ અરે જલ્દી આવો ખેડો યાર આવો મોણસો આવી જશે ઉતાવળ કરો જલ્દી આવજો તો હેડો એ તમે હોય આવીને જોઈ લેજો કોણ આવ્યું છે મારે બેહી રહેવાનું તમે આવી જાઓ ફટોફટ હેડો કેટલો પહોંચે સારું સારું આવો હેડો શું કહે છે હા એ રસ્તામાં આ બાજુ આ તો નાતા નાતા પેલી એ કરે છે જમીન ને દલાલી કરે ને આવું કરે આ બધા હું ડખાશે લે તમારે તો બધા આપણે હોય એને આવું કરવાનું આવા ન્યાય જ કરવાના આવા વ્યવહાર જ કરવાના આપણે હાચવાના આરા ઝઘડા કરી અને આપણે ઈવન પેલા કરવાના આ રહે છે ધ્રુવંગાને આપણે શેરી ફોડવાનું બધું હા બસ એ જ કરવાનું આપણે બીજું ને કોઈ કરવાનું બીજો ધંધો જ જોવાય ને શું છે નવરા બેઠા આજ કરું છું બીજું કોઈ કરતા જ નહીં રાગડા કેડવા દો આ જોઈને આવજો પાછા નાગા નાગા હે દીદી અરે યાર રાગડા કે આગેવાન બધા આવી ગયા છે લે પહેલા પહેલા જ તો લાઈ દો ફટોફટ બધા બોલાવી દીધા છે હા અબ્બુ જ પડક ભાઈ તમારું કોમ બગાડવું હોય છે તે આગેવાન ઘણા આવરા નવરા ન હોય તો
ને મને તો નથી ખબર નતા આ કેમ તમારો હાથ મિલાવે? આવો તમે નોંધી આગળ હારું હેડો બેહો બેહવા દે બેહો ગમે તે બેહો આ કબે હોઈએ? બધા અવતારો. કાનભાઈ આપણે વાડી કાલભાઈની બે- એ ત્રણ કાનભાઈ હો ઓય જો એ રે આ નહીં રહી વાલો એક બે પા. હે તારે કાળભાઈ વગર તો રે નહીં રહી એક. તાને ભાઈ બંધ છે. બંધ જઈએ ભાઈ બંધ છે ને? તાને ભાઈ બંધ કરી નાખું બધું આદર્યું છે તમે હું આદમી છે અમે હું અદરી છે સમતા વાલાભાઈ ફોન કરે કે મારે જમીનમાં કોક લોચો પડ્યો છે તે અમે તો હવાલો લીધો ટાઈમ પર મળે તાને પૈસા તમને કોઈ વાત કરી જ નહીં હવાલો આલ્યો કને ખબર છે હા. તમે બેઓને લીધો ઓહો. તમે જમીન વેચાતી લીધી તો આગળ પૈસા નતા નતા એટલે તો ઓન કીધું તું. પણ ઓન કીધું તો તમારે જ માણસો તો જોવા તા શેમ હું કોઈ અમે ખરાબ છીએ? પણ આ આવું ને આવું કરવાનું યાર અરે યાર પણ અમે અરે ખરાબ બાપ એને વાત તો કોને એ મારા ભાઈ તમે વાત નથી કરી બધી તે દિવસ શું કી ખબર જે દાડો જમીનનો સોદો મારે પરમ દાડા આઈને પૈસા લઈ જજો હા. પરમ દાડો આપણો ના છે બીજા દાડા જે પૈસા લેવા બરોબર તો એ દાડો હું કી એ દાડો આઈને 5 લાખ રૂપિયા લે બરોબર પછી એમ કી કાગળે આલી દો ને બીજા પૈસા લઈ જાઓ તાને તો વ્યવહાર છે વ્યવહારમાં બોલ્યા છીએ કોઈ ખોટું નહીં બોલ્યા મારા ભાઈ તાણીએ પેલો કસલો તમાર પેલી એ કરતો તો નહીં મો એ કઈ કાગળ નહીં આની તમે બીજા કાગળ લાવ્યા હતા તમે કસલો ચોથી આવ્યો વળી કમિશન લેવા આવ્યો વચ્ચે. ગ્રાહક લાવ્યો ઓને કમિશન કરી જાણે. કશાન તો. કશાને ફોન કરો ફટાફટ ફોન કરો આવ ના જાના મને આબરૂ જાય છે ઓમ આ જોયું કે આ પૈસા કેવું કહી નહીં રહે? જમીન પે નહીં આનવી નહીં પૈસા નહીં આવાજી ભરો હેલો. ફોન કરવા દે કશા ભાઈ જો તો ભાઈ ઓય આવો મારા ખેતરમાં આવતા મોહન માન્યો શોખ કટલા કરવા જો. તાને એ શોખ કુતરીઓ બુતરીઓ લેવાનું ચાલુ કર્યું હાલ આવો હોય ને. ફટોફટ બધા બેહી રહ્યા છે હાલ આવો કુતરીઓના સોદામાં જલ્દી આવો તો ફટોફટ. એને ગમે તે જ ના કરે આપણે ના જોવાનું એનો ધંધો છે એ કરી દે હું કેવું દલાલી વાળો તો ગમે તે કરાય લે બકરો વેચે ને ઢોરાય વેચે ને પાડોય વેચે બધું વેસે પાટનું બધું કમિશન ના એને તો હોય જે રૂપિયા ઉભા કરવાના હોય તાને. તમારે જેવાના લૂંટી લૂંટીને. અને ગૌમાં કોઈ 20 લાખની જમીન છે ને આને તો 45 લાખમાં વેચી એટલે અરે મેં આકડો ના ઉગતો હોય એવી હવરાવા તમને તાને એને દલાલી જ 20 લાખની લેવી જમીન છે તાને હું છે જોઈ છે પેલા જમીન અરે જોઈ જ છક તાને થોડું જોઈ શક તમે તાને વાત કરો તો પેલા બોલાવો આઈ ગયા તો ફટાફટ કોઈ નહીં ઘરનો ગાળો તે 20 લાખમાં તમને હાલ દઉં વાત કરો તો તે અરે સંધ્યા બોલ. પૈસા દેવા બેનાને એમાંથી કાગળની કઈ વાત આની કરો છો કઈ બોલાવાનું કરજો ફટફટ આબા દે અને વાત જ કરીએ છીએ એક હું કરીએ છીએ બોલો કે ચલો બોલો પેલા પૈસા ભરીને લાવ્યા તો પૈસા જ લાવ પૈસા જ પૈસા છીએ અમાર તો તાને પૈસા વાળા તો 3 વીઘા જમીન 20 લાખમાં લઈ આવી છે એવું કેવું ના થાય 3 વીઘા જમીન આ તો ગામડામાં આપણને મળે રાજુ સિટીમાં બજારમાં મળે છે વાર આઈ ગયા 20 લાખ રૂપિયા લેવા જમીન. લ્યો, આઈ આગળ ગયા. આવો તો તમારે આને ના પૈસા ગયા ભાઈ આઈ ગયા હા પછી ભાઈ આવો. અને જાકને કરવું એ કશ- બે ભોય બે ભિખારી ભિખારી જોયું કે? એ તો હું સમજાવતો થાય આખો. કમ? ઓય, લડાતા ના હો આ તો ઓન કહી દે આ જો ખાલી આયો વતરા તું ક્યાં મળે રહ્યો એટલે આ લડાવાનું નથી ભાઈ અમે આયા છીએ આના તમારે જે ડખો હોય પટાવા જ કે લડાવા અમે લડાઈ જોવાનું થાય બધા અવતારો. તમારે તો બારો માં જ લડાઈ જ હોય છે ને અમારે બધું હોશ કરવું પડે અને છે યાર એ કરે છે એવું એટલે પછી અમે એવું કરીએ દલાલ છે ને એવું બોલવા જોઈએ યાર એને એવું બોલવા તો પછી એને આમ બોલવાનું response ના તો- ચાને આવું બધું એ ચાલે જ ના. દાનાનો હોય તો બીજાનો હોય તો પાવન કરે છે મન કે મારજો એટલે ભાઈ પણ વાત સાંભળો એ દલાલ છે એ રહ્યો બોલે જ. એની આદત પડી ગઈ હોય યાર તમે છો પમદાળ બાસી રાખ્યું જ તાણ તો એને બાકી રાખી દો અમારા મિલાય 1500 બાકી રાખી દીધો ને. અરે ના એ નાખે બાકી વરજી પડ્યા હતા ને બે જણા આવો તો એટલે તમે ઉભા રહો. કીધું છે તો હા કહી દો કાલે. એ બધું જવા દો કેટલામાં જમીન લવરાઈ દો 45 લાખ. તમે કેટલામાં વેચી 45 45 માં અને તમને 45 કીધા આ રહ્યો ભાઈ દલાલ આ ગરદણી છે જમીન આલવા વાળો એ બેવાને એ બે હિંમત કીધી 45 માં મને 45 માં આલે તો એ તો શું વચમાં કોઈ પૈસા ખાવા વાળો એ ગરદણી કન લે 1-2 હજાર રૂપિયા બરોબર છે તમારે કને લે એવું દલાલ છે દલાલ ના ને ગોવિંદભાઈ આપણે આનવા અમારે ચાલવાને અમારે કોઈ કીધું જ નહીં. અમાર તો વાત થઈ છે કોઈ ને બે તમારે કોઈ વાત થઈ નહીં ના. તો તમારે એને ના બોલો પણ એને અમાર કણ માગતો તો એ દલાલ છે તો પછી માગે થોડું અમાર કણ એના પૈસા હોય યાર. તાને એ વાત જવા દો અમે એ તો તમારા આલવાના છેલ્લા પૈસા વાલા ભાઈ જમીન લવરાવે છે એ રહ્યો. વાલા ભાઈ છેલ્લા પૈસા લેવાના તમારે આલ્યા કેટલા 39 લાખ લેવાના છે. 39 લાખ તો લઈને આવજો લઈને જ અને આયા કાગળે તમારે ગણશે કે આવો કાગળે કમ્પ્લીટ આ તો કાગળે લેતા હો સહી વહી કરીને આલ દો એટલે આ પટી જાય અમારે રોજ રોજ ઘેરથી હોય આપવાનું સહી કરેલી જ છે પેલો તમાર તમે પાછળ કોક કાગળે કેકો હોય ને પડેલી. સમજાવો તમાર પાછળ તો ચેક કરી લો કાગળે આ તમારે
કાગળિયો કાયદેસર કરેલો છે. કાયદેસર તમે જોઈ લો પણ ઓને શેરી નામ કોઈ બનાવો. ડખો આવે એવું નથી. ઓય આવો, તમે નોમ જોઈ લો હા. અને ખાતા છે એ જોઈ લો તમે. પૈસા સંભાળી લેજો પાછા ના કે મારે ઓછા આવશે તો વળી બોલાવજો આમાં. ચેક કરવા દ્યો. આ ચેક તમે બધું પાહું તો કરી લ્યો, કરી લ્યો. અને હા કોક તમે 2 મિનિટ બેહો કાગેવાન કાનુભાઈ આપણે પેલો એ તો નકશો દોરેલો નહીં જમીન નો ના કંપની છે કાનુભાઈ યાર આ નહીં દેખાતું તમને પણ ને તો જોવો તમે ઉપર જોવો તાને એ તો વચ્ચે હોય યાર આ વચ્ચે નહીં આલ્યો કોઈ પણ જોવો કંપની છે પાહું તમે જોઈ લેજો જમીન તમારે રાખવાની તાને પછી મને કીધું કે તમે બેને આને કાનુભાઈ આપી દે અરે હાથ બાર ના ઉતારે એ નહીં આ એ નીકળે બધું ભેગું જ છે. તાને આ નીવ આ અમન અક્ષર છે ના અમન નહીં આ બધું. તાને બધું ચાપ કાલ ભાઈ તમારે ઉભો ઓછું થા. ઉભો દેખાય નહીં યાર એટલે કહું અલે છું. પણ આ જુઓ કાર્યું બધું અમો કાગળી મારા તને એક જ આવી છે તમારે પેલા જુઓ 2 કાગળ છે જોઈ લ્યો અને પછી પૂછવું ના બોલો પડે યાર કાનુભાઈ અમારે. આપી દે કંપની પૂછવાની ફરજ છે પણ પહેલા જોઈ હોય લ્યો ચેક કરો પછી મને પૂછો એમને બધા બારે બોલ બોલ ના કરો એમને ના બોલ બોલ કરો. હાલ ભાઈ સત્ય બોલ બોલ ના કરવાનું હા ના ભાઈ નાગે નાગે બોનું થોનું વાલાભાઈની જમીન છે તાને તો પૈસા અમાના આઈ તાને પૈસા તમારે મફત નહીં પેલે કરતા આ જો અમે એ 3 મફત વીઘા નહીં જમીન આલે છે. લેતા મફત નહીં લેતા પૈસા આને દે પિસ્તાની નાખનું પીયા અરે 45 લાખ ભાઈ તમે આલો છો હજુ તાને. આલ્યા તો નહીં કર આલ્યા પછી તમે જો જમીનમાં જઈને તાન જમીન ઈ નહીં આની પડ્યા. નહીં ગજી ઈ ગાને ખૂંટો આને કાઢો. ઈ નહીં પડ્યા રહો. આ જમીન નીચા પછી તમે ખૂંટો એ ગાણીએ હોય ગમે તે ડટાવો એટલે ગાણીએ ડટાઈ જજો પછી કોઈ તો. કહેતા અરે આવતું ના લાગતા નહીં દાટી દે કાનું ભાઈ પૈસા આને દેજો આપણે લ્યો આગળ પૈસા કાઢો પૈસા આલી દો ને. પૈસા ઠેલામાં અને આ જ છે. દે ભાઈ ચેક કરી દે મોય પૈસા ભણ્યા વાલાભાઈ પૈસા જોઈ લે પૈસા તાને જોઈ લેજો ભાઈ પછી આને જમીન અહીંયા ઢીલો હાલ દેજો પાછો અરે નહીં દઉં આપણે તો પેલું નાખો તમે ના ઠેનો નાખો નહીં દઉં તો નહીં 150 રૂપિયા થેલા માટે હું શું લેવા હાલો 150 નું નહીં હાલો ને હવે તો 50 નું હોય તો નહીં જોઈ હાલો. લીધા કે પૈસા પૈસા છે મોય કોને કાઢ્યા પાછા બને ના જોય અરે ના બનાય યાર અરે અમે યાર, આપણું અમારા કોમ નથી. નહીં અમારા આબરૂ છે આબરૂ હોત ને તો આ મન ના બોલાવવા પડે શું કેવું અલે આ ડખોમાં પાછું તમે અમને બોલાયા હું એ લેવા અમે શું બોલાયા તો શું પોતાને કરે બોલાયા અમે બોલાયા જ નહીં તો અમે તો કોઈ વાતે કરી નહીં કોને બોલાયા કે એમ? આ વાલાભાઈ બોલાય આપણો તો અલા વાલા ભાઈ આ તો કીધું અમે બોલાયા અમે નતા, એ તો બોલાયા. અમન જો કીધું છે કોને? અમન જો કીધું છે કે આગેવાનને આપવાના. તમારું કહેવાનું હોય મારે મારી રીતે આ બોલાય જો એના કે ના અમન કોઈ તાને મને કોઈ એટલે અરે અમને ના તમે આવી રીતે દાખલા કરતા કરો એટલે અમે મારે દાખલા આગળ કર્યા પણ અમે બોલાવવા તમારા ઘરે. મારો કાનુભાઈ અને અમે તો વિશ્વાસ કરીને પોટ નાખ મેના આનાથી કાગળની કઈ આન્યું દખના તમે કનો અમે નહીં કરતા એ બધું એ અમારા તારું કહી ના. દેવું તું કે ફોન કરી કે કાગળે લઈને આવજો તમે ફોન કરીને કીધું તું મને એવું અને પૈસા ને આવો તો કાગળીઓ નહીં ના આપવું પડે નહીં એ તો ગોવિંદભાઈ કીધું તું ને પૂછી લે યાર તાને કીધું તું ઈને વાલા ચા કેટલીઓ ગરમ છે બે અરે ગરમ જ વાત તાને આગેવાની શી વાત કરી આગેવાન તો પૈસા હાલ મારે જરૂર છે તે પૈસા લઈને આવો એટલે આપણે તો મને એવા સંચાર આપણને ખબર ના હોય એટલે આપણા નવા નવા છે જમીનમાં એટલે આપણને કાગળ પણ આ બે જણે કીધું કાગળ તો તું પૈસા લઈ લી અને કાલ દોઢું બોલું તો એ વાત તાને સાચી. તમે અમને ઉભા નો તમે અમને જે પૈસા ના કાને એવું કોઈ તો અમારે શું જવાનું એમ કે તમારી કેવી વાત સાચી છે સબૂત તો જોવો કે પણ જે થાય ને એ બધું પ્રેમથી થાય તાને ઝઘડા કરીને કોઈ વસ્તુ થાય નહીં અમે એ માણસ તમાર કંદી 5-6 લાખ રૂપિયા લઈ લીધા અને એની કાગળે એના કન હતો બરોબર અને તમને એમ કીધું કે મારે નહીં હાલો પૈસા ને કાગળે નહીં હાલો તું કરી દે તમે થાપાઓત આ બસ એ જ તાણ હું એ મેન વસ્તુ એ કહું છું તાણ. જોઈ જોઈ અમે જોઈ હું એ કહું છું તમે કાપાઓ ને અમે જોઈ રહેતા હોય અને જોઈને ઉપર અને પૈસા તમારે હાથમાં લઈ લીધા જવા અને પડી આ તો તમારે. જીવન ના કાનુભાઈ ઓળખતો નહીં તમે જીવન હજુ વાલા નહીં ઓળખતા અને તને ઓળખીનું કનું તે માન્યું થી બીજું હું કે બસ અમે તાને લે ગોવિંદભાઈ તમારે કાગળે જોઈ લે ઓકે છે ઓકે ઓકે કોઈ ભૂલ હોય તો કહી દેજો પાછા ભાઈ કાલ ઉઠીને કહેવા આવશો ને તો નહીં પાવું મારે તો આપણું કોઈ બોલવું જ નહીં ઈવન મારે તો કોઈ બોલવું જ નહીં અમારે એ એ તો તું એકલા ભેગા છે ને પછી એની વાત તમાર છે. કોઈ એ એકલા ભેગા તો નહીં બધા એકલા ભેગા કોને વાત કરીને ત્યારે તો એકલા ભેગા તો મને કીધું જ ઉભા છે. રહો. એકલાવાની હોય બધું આગેવાન, વચ્ચે રહેવાનું. આ કાગળે તમે ચેક કરી લ્યો પછી ઈવન આલો કોઈ ભૂલ હોય તો કહી દો એટલે હાલ સોલ્વ થઈ જાય આ કસલા કૂટી નાખું. કૃષ્ણન માને આપણે ઉભા થઈએ ને તો આને બે કોઈ નહીં મારો તાને વૈકન તો મારો પાછું કાલ ઉઠીને કહેવા આવશે કે આ ઓમ તો ના ઓમ તો નહીં મેળાવો પાછું ના એટલે જ આપણે બતાય અલ્યા આ બધો વ્યવહાર થઈ ગયો ભાઈ પૈસાનો ના કાગળિયા લઈ જાઓ હવે કોઈ શેરીથી ડખો ઉભો ના કરતા ઓવા આ કીધું પાછું. પણ એક વાત આપણો આ જમીન પાસે નોમ કાગળ જ બરોબર હાલે જમીન નોમી તો કરાય કેવું પડે તો આગેવાન આયા છો આ કાગળે તમારે કન આવ્યો હા આ સહી સિક્કા થઈ ગયેલી છે એટલે તમારે નોમ ચડાવવા માટે ઈવન કેવું પડે તો એ જો આપણે આ કહી દેવું કાગળિયો હોવાનો સહી સિક્કા થઈ ગયેલા છે તમારે ખાતા જમીન થઈ ન કાગળિયો છે આ. કાગળે આપણે નોમે ના થઈ યાર
અને જમીન તમારે નામમાં ભાઈ, થઈ. જમીન નોમ નહીં થી. એમનેમ ચોથી થાય ઉભા રહો, મારી વાત સમજો. જમીન નોમ નહીં નહીં થઈ, થઈ. પણ ઓને સહી આમાં શું લખેલું છે? આ આ તો જમીન હાલ વેચાણ વેચાતી તરીકે તરફથી આલી. વેચાણ તરીકે આલી. આલી છે એ. જાણી એનો સહી સિક્કા અને આધાર કાર્ડ નું બધું છે તાણે પેલું થયું. એમનેમ તો તમે લઈ નહીં જ્યાં. ના ના ઈવન સહી વગર તો તમારે કન કોઈ આવી નહીં હોય. હમ, હમ. એમનેમ થોડું તમારે કોઈ કાગળિયો આવે? ના. તમે જાતે સહી કહી દઈ શકો? તમે આધાર કાર્ડ જાતે લઈ શકો? ના. એટલે તમારે ત્યો જો ને એટલે હારી આલન ત્યો મામલતદારમાં એટલે તમારે નોમ થઈ જાય. એ દાડો હોવાની જરૂર પડે તો બોલાઈ દેવાના. બોલાવત હા, પડી એટલે જાય. કે- બોલાઈ દેવાના વ્યવહારમાં આજે શું તમે પેલું કયો છે? કે એક જવું પડશે હા, વાલાભાઈ જજો એ હા દાડો. આપણે જવા તૈયાર છીએ. એ તો આવી જાય. અને અમારા આવા ડખા ના કરતા પાછા. તમે તો એમ કહેતા હું હતા. કહું છું કાળુભાઈ હા, તમે તો બે જણા એમ કહેતા હતા હા. કે ઠેલામાં કોઈ નહીં એ તો અમે તો મજાક કરતા હતા. અને મજાક કરતા હતા અહીંયા તાન. એમ તો તો વધારે થઈ જાય અને જીવ અઢાર કરા તો અહીંયા તું અમારું ભાઈબંધ છે એવું કરીએ અમે. આગેવાન મારે તો પેલા વાટમાં આવતા જ પગ ભાગી જાય કારણ આગેવાન બધા આયા છે ને અરે આવું ફ્રોડ કરે તો મારી દશા છે એવી આવે ના કરીએ ને પણ એમ. એમાં અમારી ઇજ્જત છે. તમારો આમ વાલોભાઈ સોર લાગે છે રે. અમે છો એવા સોર અમે- લાલાભાઈ મનમાં એમ હતું કે અમે સોર છીએ એવું. સુરત છો કે તાર એ બંધાને ડખા કરવાના છે રે. સોર સોર એ કાળુભાઈ. અલ્યા, અડાર આવ, અડાર આવ. એ જીવાભાઈ. અલ્યા, આ કયો? મારે ફોન કરી ને પકડ્યો. તાને બે. એ કાળુભાઈ હેઠી લેવો. તાણે હવે સોર દેખાઈએ છીએ. પણ આવા ડખા કરવા મને બોલાય છે લે હોય કઈ? ઓલા આવું કરે તો હું ના બોલાવો કોક ને ભાઈ. તો લડાઈ દો તાન તમે. અમે જતા રહીએ. તારે ને વાત કરી કાકાને. તાવ હવે વાતો પટી ના જાય તાણે હું કહેવાના આવે છે ને આ બધું. તમારે શું બોલવાના આવે છે? મેલો ચાલ. અરે સમજાવો રે કે આગેવાન નકમ હાલ મરી જાવ પાછો રહ્યો. અમે તમે છે ને હું તમારાથી કંટાળ્યો છું. હું જો આવું નીકળ તમારા ડખા ડખા હોય તમે લડાતા ને લડાતા હોય. હું કંટાળ્યો છું. હું રવાથી હું અમને નહીં આવું. મને કોઈ વ્યવહારમાં બોલાવતા જ નહીં આવું કરવું હોય તો. અને આ યોગ કે પેના અમે ઉભી રહ્યા છીએ તાને કે છે ને. આ અમે હું લેવા આયા પૂછજો. અરે પણ આવા ડખા લે વાલાભાઈ આ બધું આ શોભા. અને એ પેલા કાઢને જો કે આ બધા આને કોઈ લાજ ચાલે પેલા મારે જે અમારે તો લાત બાત બધું છે. પણ અમે બેઠા છીએ ને તમે મારવા હું માંડો છો, હું બે થોડું હાસો. અમે આ તો તમે તમે કહેતા નહીં. તમારા ઝઘડવું હતું તો હવે સોર ને કહીએ તો સોર હોત તો પૈસા આલો તેમ કેજો. અરે પણ એ બોલેલું છે લેશેલું રહે છે. હું બોલેલું રહેશે રે તો અમે હું સોર દેખાઈએ છીએ તાન તમને અલ્યા, સોર બોલાવડે કોઈ નહીં ભાઈ. મગજ એવું થઈ જાય તો બોલીએ ના. હું બોલી કાઢે. આને બગનો થાય ને તો બગનો તો કાગનો થઈ જાય જાજે પાછો. લઈ બેજો. આજે તું તો એકલું મળે ખાલી એકલું બસ તારી વાત તમે છે. મોન વગર ના બોલો. ભાઈ. બધાને મોન આલી બંધ બોલો. તો કે લે તમે યાર. આપણે તો એ વાત પટાવી હજી આપણે આ હું વાત પટાવ આવું ને આવું. આ તારના મંડ્યા છો આપડે લડાવા. હાલ હવે વ્યવહાર થઈ ગયો છે. તો બસ તમે આ થઈ ગયું. કહું છું. આ તો વળી પાછું આ મારવાનું કે છે ને આપણને પેલા વાત આ તો નુગનો ને બુગનો બગના જેવો પેનો છે ને બગલા જેવો ને પણ એને છે ને જેવું કનુ કાગના જેવો બને ને એવો થાપાઓ છે ને કદી જો દનાની કનવા જાય નહીં આ દલાલી ને પેલી કૂતરીઓ લેવાનું કરે છે ને એ ભૂલી જાય. તાને આજ એને બધાની દનાની કરે છે ને આપણે એને જ દનાની કરી યાર એને જ વીચીમાં એ તાને દલાલી છોટો કરી નાખી સોદો એટલે કેવો કરીએ ખબર પૂરેપૂરો લહડો દાડો તે તમારે આવી જાઓ આવો. કાગળે. અમે આ બે તમે બે જણા હા. ઈને એ ભાઈ ને તમારે કશાભાઈ ને કોઈ નહીં કહેવાનું. એ કશાભાઈ તમારે ઓન કોઈ નહીં કહેવાનું. જો જમીન વાળાની જમીન છે વેચાતી આલી છે ને પેલા ભાઈ ને ગોવિંદભાઈ તમારે કન કાગળે આવી જાઓ. અમે તો હવે બે છૂટા એ છૂટા. અને તમારો ઓન કરી પૈસાનો વ્યવહાર તમારે જેમ કરો એ એમ તો બધું અમારમાં આવી ગયું. કરી દેજો. એ બધું અમારા ગોવિંદભાઈ બે વાત. હવે કોઈ લડાતા નહીં લે આ બધો વ્યવહાર થઈ ગયો છે અને એને તો નોમ થઈ જાય. હારું હેડો. અને આવા ફરીથી ડખા ના કરતા ને આવતા ઝઘડા ના અમારા કરતા છે ડખાઈ યાર. ગળી તળી મને બોલાય એ ના હારું તમે લાગે. ચો બોલાય ઈ પણ. વાલાભાઈ શું કીધું તમે? આ વાલોભાઈ બોલાવી દીધું બધાને. લે અમે જાય તાણ અમારે બીજું કામ છે હેડો. રાખો કે આ બધા બેઠા નહીં દેખાતા. તમે પૈસા જ કરી દે જાણ જો તાણ. એ જીવલા એટલા કોને કોઈ ને તારા હોય કરવા હું કોમ છે અને મારો ઈચ્છા છે આનો ઉભો થયો હું ને આપડે બેહો. બેજો આપણે બે એકલું અને કાનુભાઈ આવો ને હા આયો. તો ને આઈ જાઓ તો યાર આ કોઈ કહેતો નતો હમણાં. હું એટલા જ હું બે હું હતું ને આપણે આગેવાન જ્યાં હું હતું બોલ આ કોઈ કહેતો નતો. હતું બોલે હેડો એક કામ કર. એટલા કાનુભાઈનો તાને હું હતું ના આવા દે તમે હમણાં માર ખાઓ એ બે જણા છે ને તમે એકલા હમણાં ઢીબી નાખશો ને હમણાં. બના મના બેહો આમ. મારતા કોઈ પણ બે જણા માર કોઈ ને એક જણા તો મારું એક જણા તો મારું એક જણા મારે હમણાં બે જણા એક જણો હાથ પકડીએ ને એક જણો કૂટશે તમને. તમારું એકલા લોકો લાયા હતા તમે લોકો બે હાર્યા છે
તો તમને હું લડાવા બોલાયા છું કન તો પણ કહું તો શું કમા નહીં લડાવ પણ એને જતા નહીં ઘેર ઘેર જોયેલો પણ કેવી હતી જમીન લીધી અમાર કોમ છે અમાર કોમ છે તો એને એટલે ઘેર જવા કોને વાત કરી જ ને તો હોન વાળી ઘેર ને કહો હતી એને વાદાભાઈ એમાં કીધું ઘેર જતું નહીં પાલ ભાઈ કહી દઈએ ઘેર જતા રહે. અલે મારે ના કહેવાય એવું ઝઘડો થઈ જાય પણ આ મોટો આ તો હું મહી નાખું ને એ હેડ જો લે મહી નાખું એ છકડા બેસ્યો ઓલા કમળો લે હજુ આ તો મહી નાખું ભાડો ના આઈ જજો નહીં અરે હેડ વેથી અને અલે લે ગોતી જાવ ને તમે ખાવા પછી અમને પેલા આપણી તઈ બેસજો આવ જોજો માતા યાર લુગડો મુગડો મેલો કયો તવન હું કહેતો તો હું ખબર નથી પડતી એટલી જીવલાને તે હા ખાઈ જાય જીવલાને ભેગો થવા લાજો એડો તમારો વ્યવહાર પટાઈ દઈએ એટલે પટી જાવ છે પૂરા આલો છો કે 50,000 પૂરા બરોબર થઈ જાય કે રોજ ઉડીને આપણો વિશ્વાસ છે આપણો આપણે ગણતા નહીં રોજ ઉડીને હેડા ના આવતા પા તમ ધોકો લેવો પડશે હવે. જોજો માર ખાધી ને 50 લીધા આમ હંતા દે ને જોઈને કે ઈ કા પૈસા લઈને આયા દલાલ વાનું કહેવાય